નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર એક ફટાકડીનો ટુકડો મૂકી દેશો તો મિત્રો થોડાક જ દિવસમાં તમારા માટે લગ્નનો પ્રસ્તાવ આવશે કે જેનાથી તમે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકશો। મિત્રો, આ ઉપાય છે એને એટલો મહત્વનો માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ માટે જો માંગું ન આવતું હોય તેમજ જે લોકોને ઉંમર એમ જ વધતી જતી હોય પરંતુ તેમ છતાં તેના લગ્ન હજી સુધી થયા ન હોય તો તેણે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેના માટે તમારે આ એક જગ્યા ઉપર ફટાકડીનો ટુકડો જરૂર મૂકી દેવો જોઈએ। તો મિત્રો, આ ઉપાયને જો તમે કરવા માંગતા હોય અને તમે પણ લગ્ન ગ્રંથિથી જોડાવા માંગતા હોય તો મિત્રો આ ઉપાયને છેલ્લે સુધી જોવા વિનંતી। આ ઉપાયમાં અમે તમને આ ફટાકડીના ઉપાયથી એ વસ્તુ જણાવીશું કે કેવી રીતે તમે એક સારું એવું માંગું લાવી શકો અને તમે પણ લગ્ન થવાના યોગ બનાવી શકો છો। તો મિત્રો, આ વિડીયોને જો તમે આખો જોઈ લેશો તો જ તમને આ ઉપાય સરખી રીતે સમજાશે અને તમે પણ લગ્નના યોગ બનાવી શકશો। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, જો વહેલી ઉંમરે લગ્ન થઈ ગયા છે તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિના લગ્ન છે એ 25 વર્ષથી લઈને 30 વર્ષ પહેલાં થઈ જાય તો તે સૌથી વધુ શુભ મનાય છે। પરંતુ મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જેના લગ્ન 30 વર્ષ થઈ જાય છે તેમ છતાં તેના લગ્ન થઈ શકતા નથી અને તે લોકો માટે કોઈ સારું એવું માંગવું આવી શકતું નથી। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવો મહાન ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો અવશ્ય જ તમારા માટે એક સારું એવું માંગું આવશે કે જેનાથી તમને લગ્ન ગ્રંથિથી જોડાઈ શકશો। મિત્રો, જો એવા કોઈ મા બાપ હોય કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય તો તેને આ વિડીયો અવશ્ય જોવો જોઈએ અને આ ઉપાય પણ અવશ્ય જ કરવો જોઈએ। તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ ઉપાય વિશે પૂરેપૂરી માહિતી આપવાના છીએ। આથી તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે જેથી કરીને તમને આ ઉપાય સરખો સમજાઈ જાય। મિત્રો, મા બાપ જે હોય છે તેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા બહુ જ સતાવતી હોય છે। તેને તેના છોકરા કે છોકરીના લગ્ન જલ્દી થઈ જાય તેના માટે ઘણા બધા ઉપાયો કરેલા હોય છે પરંતુ તેના માટે કોઈ સારું એવું માંગવું આવી શકતું નથી। આથી જો તમને આનું કારણ જાણવા માંગતા હોય તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, છોકરા કે છોકરી છે તેના માટે માગું પણ ક્યારેક આવી જાય છે અને વાત પણ આગળ ચાલે છે અને તે બંને લોકો વાત પણ કરી લે છે પરંતુ અમુક એવા અવરોધક કારણો આવી જાય છે કે જેના લીધે તે લોકોના લગ્ન થઈ શકતા નથી, વાત આગળ વધી શકતી નથી અને છેલ્લે સુધી પહોંચી શકતી નથી। છોકરા કે છોકરી છે એ જોવામાં તો એકદમ રૂપાળા લાગતા હોય છે અને તે સારી એવી નોકરી તેમજ ધંધો રોજગાર પણ કરતા હોય છે અને સારું એવું કમાતા પણ હોય છે પરંતુ મિત્રો, તે લોકો માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી। અમુક વાર એવું પણ બને છે કે લગ્નનો પ્રસ્તાવ તો આવે છે, વાત પણ બહુ લાંબી ચાલે છે પરંતુ તેના લગ્ન ફિક્સ થઈ શકતા નથી। તો મિત્રો, આ બધી જ વસ્તુનું કારણ શું હોઈ શકે? આ બધી જ વસ્તુઓનું કારણ છે એ છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો સપ્તમ ભાવ જે હોય છે એ નકારાત્મક ગ્રહોના પ્રભાવમાં આવી જતો હોય છે। આથી તે લોકો માટે જો માંગવું આવતું હોય છે, વાત પણ આગળ ચાલતી હોય છે પરંતુ તે વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી અને તે લોકોના લગ્ન છે એમ જ વચ્ચે અટકી જતા હોય છે, એટલે કે તેના લગ્ન થવામાં બાધા આડે આવી જતી હોય છે। તો મિત્રો, આવી જ રીતે છોકરા કે છોકરીની કુંડળીમાં કુંડળી દોષ હોય છે એ પણ તેને લગ્નમાં બાધા આડે લાવી શકે છે। મિત્રો, તમે આ બધી જ સમસ્યાથી હેરાન થતા હોય તો તમે આ જગ્યાએ એક ફટાકડીનો ટુકડો મૂકીને અમે જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ તે પ્રકારે ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા માટે એક સારું એવું માંગવું આવી જશે કે જેનાથી તમે પોતાના દીકરા કે દીકરીના લગ્ન છે એ ધૂમધામથી કરી શકશો અને તેને લગ્ન ગ્રંથિથી જોડાવી શકશો। તો મિત્રો, આવો આપણે એ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે। પરંતુ મિત્રો, એ ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યું હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો
અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે। અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા લગ્નનો પ્રસ્તાવ જરૂર આવશે। તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે। જો મિત્રો છોકરા કે છોકરી ઘરે હાજર ન હોય તો તે છોકરાથી છોકરીના માતા પિતા પણ ઉપાય કરી શકે છે। અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય કરવા માંગતા હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક ફટકડીનો ટુકડો લેવાનો છે। તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે 7 લાલ મરચાંના લેવા પડશે। અને આ બે વસ્તુ લઈને મિત્રો તમારે એક લાલ કલરનો રૂમાલ લેવાનો છે અને તેમાં આ ફટકડીનો ટુકડો અને આ 7 લાલ મરચાં તેની અંદર નાખી દેવાના છે। પછી મિત્રો તમારે આ લાલ રૂમાલની એક પોટલી બાંધી લેવાની છે અને તમારે આ ઉપાય રાત્રે જ કરવાનો છે। જ્યારે તમારા છોકરા કે છોકરી તેનો સૂવાનો સમય હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો। મિત્રો જ્યારે પણ છોકરા કે છોકરીને રાત્રે જ્યાં સુધી સૂવે ત્યાં સુધી તમારે આ પોટલી તેના ઓશિકાની નીચે મૂકી દેવાની છે। અને જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તો મિત્રો તમારે મનમાં ને મનમાં શ્રદ્ધા રાખવાની છે। જો તમે પોતાના કુળદેવીને માનીને આ ઉપાય કરવાની સાથે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરશો તો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ મળશે। જ્યારે પણ દીકરા કે દીકરી સૂતા હોય ત્યારે તમારે તેના ઓશિકાની નીચે આ પોટલી મૂકી દેવાની છે અને તેના જલ્દી જ લગ્ન થઈ જશે। તેના માટે તમારે માતા લક્ષ્મી અને પ્રાર્થના કરવાની છે કે હે મા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરી રહ્યા છીએ। આથી અમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે કંઈ પણ દોષ હોય તેમજ ગ્રહ હોય અથવા તેની ઉપર જો નજર દોષ હોય તો તેને તમે જડમૂળથી સમાપ્ત કરી દેશો અને તેના લગ્ન થવામાં જે કંઈ પણ બાધા આડે આવે છે તે પણ સમાપ્ત થઈ જશે। મિત્રો આજે ફટકડી અને 7 લાલ મરચાથી એ તમારા દીકરા કે દીકરી ઉપર જો કોઈ નજર દોષ લાગી ગયો હશે તો તે જડમૂળથી સમાપ્ત થઈ જશે। કારણ કે મિત્રો ફટકડી અને લાલ મરચાંનો સંબંધ છે એ નજર દોષને જલ્દીથી સમાપ્ત કરી શકે છે। આજે જો તમે આ બંને વસ્તુઓનો સમન્વય કરીને એક પોટલી બનાવીને એક તમારા છોકરા કે છોકરી જ્યારે સૂવે ત્યારે તેના ઓશિકાની નીચે રાખો, આ પોટલી મૂકી દેશો તો મિત્રો તેની ઉપર જે કંઈ પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ છે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે અને તેના માટે એક સારું એવું માંગવું આવશે। મિત્રો એવું મનાય છે કે જે લોકો છોકરા કે છોકરી ઉપર નજર દોષ અથવા તો તેની કોઈ પણ નજર લાગી ગઈ હોય તો અથવા તેની કુંડળીમાં જો કોઈ પણ દોષ હોય તો તેના લગ્ન થવામાં બહુ જ બાધા આડે આવતી હોય છે તેમજ તે જોવામાં ખૂબ જ સારા હોય છે, પરંતુ તેમ છતાં તેના લગ્ન જલ્દી થઈ શકતા નથી। તેના માટે માંગુ તો આવે છે, વાત પણ આગળ ચાલે છે, પરંતુ તે વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી। બાકી જો મિત્રો તમે આ એક ફટકડી અથવા તો 7 મરચાંના લાલ રૂમાલમાં નાખીને તેની પોટલી બનાવીને છોકરો કે છોકરી જ્યારે સૂવે ત્યારે તેના ઓશિકાની નીચે મૂકી દેજો તો મિત્રો તેના માટે અવશ્ય એક સારું એવું માંગવું આવશે અને આ માંગવું એવું છે કે તેને તેનું મનપસંદ જીવનસાથી મળી જશે। કેમ કે તેની ઉપર જે કોઈ પણ પ્રકારનો દોષ છે કે જેના લીધે તેના લગ્નમાં બાધા આડે આવતી હતી તો તે બાધા પણ જલ્દીથી દૂર થઈ જશે। આથી જો એવા કોઈ માતા પિતા હોય કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા થતી હોય તો તેને આ ઉપાય જરૂર કરવો જોઈએ। આ ઉપાય કરીને પછી 7 જ દિવસમાં કે છોકરો કે છોકરી માટે અવશ્ય એક સારું એવું માંગવું આવશે કે જેમ તે રાહ જોઈ રહ્યા છે। આથી મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો છો ત્યારે મનમાં તમારે પૂરેપૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્નથી એ જલ્દી જ થઈ શકે। મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કરેલો છે પરંતુ તેને બધાને આ ઉપાયને કરવાનું સારું એવું ફળ મળી ગયું છે। આથી જો મિત્રો તમારા સગા વહાલા અમુક એવા હોય કે જેના લગ્ન હજી સુધી ન થયા હોય તો તેને તમારે આ વિડીયો અવશ્ય શેર કરી દેવો જોઈએ કે જેથી કરીને તે લોકો પણ લગ્ન જીવન પોતાનું શરૂ કરી શકે। મિત્રો હવે આપણે જાણીએ કે તમારી આ લાલ પોટલીનું શું કરવાનું છે। તો મિત્રો એક રાત તમે બાળકોના ઓશિકાની નીચે રાખી રાત પોટલીને મૂકી દેજો તો તેના પછીની સવારે તમારે તે એક પોટલી લઈને પછી તમારા ઘરની આજુબાજુમાં કોઈ એવું વહેતું પાણી હોય
નદી હોય તો ત્યાં તમારી આ પોટલી ખોલીને પછી એ પાણીની અંદર તમારે વહાવી દેવાની છે। મિત્રો, જે બાજુએ પાણી જતું હોય તે બાજુ ઊભા રહીને તમારે આ પોટલી ખોલીને તેની અંદર આ ફટકડી અને 7 લાલ મરચાંને વહાવી દેવાના છે। તો મિત્રો, જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં જે કોઈ પણ દોષ હશે, તે કુંડળી દોષ અથવા તો નજર દોષ હોઈ શકે છે, તો તે જડમૂળથી સમાપ્ત થઈ જશે। એવા કોઈ મા બાપ હોય કે જેના દીકરા કે દીકરીના લગ્ન થવામાં બહુ જ બાધા આડે આવતી હોય, તેમજ તેને ઘણા બધા ઉપાય કરેલા હોય, પરંતુ તેમ છતાં તેને ઉપાયનું ફળ ન મળતું હોય, તો તેને આ એક ફટકડી અને 7 લાલ મરચાંની એક પોટલી બનાવીને તેના છોકરા કે છોકરીના ઓશિકાની નીચે આખી રાત મૂકીને પછી સવારે એ પોટલીને લઈને કોઈ પણ વહેતા પાણીમાં જરૂર વહાવી દેવી જોઈએ, કે જેથી કરીને તેના છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દીથી થઈ જાય છે। તો જો મિત્રો તમે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી દેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરી માટે એક સારું એવું માંગવું આવશે અને તે પણ લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે। તો મિત્રો, આ ફટકડીના ઉપાય સિવાય પણ તમે આ બીજો એક મહત્વનો ઉપાય છે કે જે પણ તમે કરી શકો છો। આ ઉપાયને કરવાથી પણ તમારા છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી થઈ જશે। તો મિત્રો, તમારા દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, તેમજ તમારે કોઈ સારો એવો જમાઈ જોઈતો હોય અથવા તો તમને એક સારી એવી વહુની રાહ હોય, તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તેમજ જો મિત્રો તમારા દીકરા કે દીકરી એવા હોય કે જેના માટે માંગવું આવી ગયું હોય અને બંને વચ્ચે મીટિંગ પણ થઈ ગઈ હોય, તેમ છતાં પણ છેલ્લે જઈને એ વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી, તેમજ જો તમારા દીકરા કે દીકરીની ઉંમર છે 28 અથવા તો 30 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ હજુ સુધી તેનો કોઈ મેળ ન થતો હોય, તો મિત્રો આનો અર્થ એ થાય છે કે બંનેને કુંડળીમાં કોઈને કોઈ દોષ જરૂર હશે। અને જો મિત્રો છોકરાની કુંડળીમાં દોષ ન હોય અને કુંડળી સરખી હોય, તો બધા જ લોકોની જેમ તમારા પણ છોકરા કે છોકરીના લગ્ન છે એ થઈ જાય છે। જો મિત્રો તમે કુંડળી દોષથી હેરાન થતા હોય, તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ, જેથી કરીને આ તમે પણ પોતાના ઘરમાં ઢોલ તેમજ શરણાઈ વગાડી શકો। એટલે કે મિત્રો તમે પણ પોતાના માટે એક સારું એવું માંગુ લાવી શકશો। તો મિત્રો, ઉપાય છે એ છોકરો કે છોકરી જેના લગ્ન ન થતા હોય તે પોતે પણ આ ઉપાય કરી શકે છે અને માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે। તેમજ મિત્રો કોઈ પણ સભ્ય છે કે જે આ ઉપાય પોતાના દીકરા કે દીકરી માટે અવશ્ય કરી શકે છે, અથવા તો તમારો છોકરો કે છોકરી જે છે એ વિદેશ ભણતા હોય, તો નોકરી કરતા હોય, અથવા તો ભારતમાં જ રહીને બીજા કોઈ શહેરમાં નોકરી કરતા હોય, તો તેના માટે પણ તમે ઘરે ને ઘરે જ ઉપાય કરી શકશો। તો મિત્રો, ઉપાય કરવા માટે આ તમારે માત્ર એક પીપળાના વૃક્ષની જરૂર પડશે। જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કંઈ પણ પીપળાનું વૃક્ષ હોય, તો ત્યાં તમારે આ ઉપાય અવશ્ય કરવાનો છે। મિત્રો, આ ઉપાય છે એ તમારે સવારના સમયમાં કરવાનો છે। સવારના સમયે તમારી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પછી જ આ ઉપાય કરવાનો છે। અને મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક શુદ્ધ જળ ભરેલો લોટો જોઈશે અને તેની અંદર કાચું દૂધ અને તેમાં ખાંડ ઉમેરી દેવાની છે। અને તમારે એક લાલ અથવા તો પીળા સૂત્રનો દોરો પણ લેવાનો છે અને સાથે જ મિત્રો તમારે એક દેશી ઘીનો દીવો પણ તૈયાર કરી રાખવાનો છે। હવે તમારે એના પીપળાના વૃક્ષની નીચે જઈને આ શુદ્ધ જળનો લોટો ભરેલો છે તેને પીપળાના વૃક્ષના થડમાં અર્પણ કરી દેવાનો છે। મિત્રો, હવે તમે જે પણ લાલ અને પીળા સૂતરનો દોરો લીધો હતો તે દોરો લઈને તમારે પીપળાના વૃક્ષની ફરતે પરિક્રમા કરીને પછી તેના થડમાં આ દોરો તમારે વીંટી દેવાનો છે। અને મિત્રો તમારે વૃક્ષની 9 વાર પરિક્રમા કરીને 9 આટા એ પીપળાના થડમાં વીંટી દેવાના છે। અને પછી મિત્રો તમે જે પણ શુદ્ધ ઘીનો દીવો એક તૈયાર કરેલો છે તે દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવવાનો છે। અને સાથે જ મિત્રો તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે। મિત્રો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના છે એ જલ્દી જ પૂર્ણ થઈ જશે। તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મંત્રનો તમારે 108 વાર જાપ કરવાનો છે। તો મિત્રો જો તમે આ પ્રકારે પીપળાના વૃક્ષની નીચે બેસીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને 108 વાર આ મંત્રનો જાપ કરી લેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીના માટે એક સારું એવું માંગવું આવશે।
એવું માનવામાં આવે છે કે જો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને કોઈ પણ પ્રકારનો ઉપાય કરો છો અને સાથે જ તમે 108 વગર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરીને પછી આ ઉપાય કરો છો તો અવશ્ય જ તમારી મનોકામના છે તે સફળ થઈ જશે। તમે જો લગ્ન માટે આ ઉપાય કરતા હોય તો તમારા દીકરા કે દીકરીના જીવનમાં જો કોઈ પણ પ્રકારની બાધા હશે અથવા તો કોઈ પણ પ્રકારનો દોષ હશે તો તે પણ જડ મૂળથી સમાપ્ત થઈ જાય છે। આથી જ મિત્રો તમારી પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા છોકરા કે છોકરી માટે પણ એક સારું એવું માંગવું આવી શકે અને તેના માટે લગ્ન જલ્દીથી થઈ જાય। તેમજ મિત્રો પ્રાચીન કાળથી પીપળાના વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં પીપળાનું વૃક્ષને દેવ વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો નિવાસ કરે છે। પીપળાના વૃક્ષમાં બ્રહ્માજી, ઉપરના ભાગમાં શિવજી અને થડમાં વિષ્ણુજીનો નિવાસ હોય છે। આ સાથે જ શનિદેવ પણ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે। બ્રહ્મપુરાણમાં એક ઘટનામાં જણાવ્યું હતું કે જ્યાં શનિદેવ પોતે કહે છે કે જે વ્યક્તિ શનિવારે નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેના બધા જ કાર્યો પૂર્ણ થશે અને તેને દરેક દુઃખમાંથી મુક્તિ મળશે। આ સાથે જ જે લોકો શનિવારે પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે તેમને ગ્રહો દ્વારા થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે। આવી સ્થિતિમાં જાણો પીપળાના વૃક્ષ સાથે સંબંધિત કયા ઉપાયો સુખ અને સમૃદ્ધિ આપશે અને લગ્નમાં આવતી અવરોધો દૂર કરશે। મિત્રો શનિવારે એક વાસણમાં દૂધ અને થોડું તલ મૂકો, પીપળાના વૃક્ષમાં અર્પણ કરો। આ સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો। આમ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે અને લગ્ન જીવનમાં આવતી બાળચણો દૂર થશે। તેમજ મિત્રો દર શનિવારે સાંજે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ। આ સાથે જ સરસવના તેલનો દીવો પ્રગટાવીને તમે શનિદેવની મહાદશામાંથી મુક્તિ મેળવી શકો છો। તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડને ગોળ અથવા તો દૂધ મિશ્રિત જળ અર્પણ કરો। આ સાથે જ તમારી ઈચ્છાને યાદ કરો, પછી પીપળાના ઝાડને સ્પર્શ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો। આમ કરવાથી કુંડળીમાંથી ગ્રહદોષ દૂર થવાની સાથે જ તમને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને તમારું લગ્ન જીવન પણ સારું થશે। તેમજ જો લગ્નમાં બાધે આડે આવતી હોય તો તે દૂર થઈ જશે। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમે જે પલંગ પર સૂતા હોય તેની નીચે કે આસપાસ નકામી વસ્તુઓ ન રાખી શકો। ખાસ કરીને લોખંડની બનેલી કોઈ પણ વસ્તુઓ એવું માનવામાં આવે છે કે આ વસ્તુ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અવરોધો દૂર થઈ શકે છે। તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે શિવલિંગની પૂજા કરજો। પૂજા દરમિયાન મહાદેવજીને રામ લખીને સફેદ લીલીના ફૂલો અને તેના પાન અર્પણ કરજો। આ શુભ મનાય છે। આનાથી વહેલા લગ્ન થવાની શક્યતા બને છે। તેમજ વાસ્તુ દોષ અનુસાર અઠવાડિયાનો ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। આ દિવસે તેમની પૂજા કરો। એટલું જ નહીં, 2 લોટની કેક બનાવો અને તેમાં હળદર નાખો, ત્યારબાદ ગાયને ખવડાવજો। એવું કહેવાય છે કે આમ કરવાથી લગ્નમાં આવતી સમસ્યાનો અંત આવવા લાગે છે। તેમજ વાસ્તુ અનુસાર જે વ્યક્તિ લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યો છે તો તેને ગુપ્તદાન જરૂર કરવું જોઈએ। આમ કરવાથી બધા જ દોષો દૂર થઈ શકે છે, કારણ કે દાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય વધે છે। અને સિવાય મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં હળદર ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે અને જ્યારે તેની સ્થિતિ મજબૂત હોય ત્યારે લગ્નની શક્યતાઓ રહે છે। આવી સ્થિતિમાં ગુરુવારે હળદરના પાણીમાં સ્નાન કરવું જોઈએ। આમ કરવાથી લગ્નની શક્યતાઓ બને છે। આ સમય દરમિયાન પલંગ નીચે પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને પણ સૂઈ શકાય છે। એવું માનવામાં આવે છે કે વાસ્તુના ઉપાય કરવાથી દેવગુરુની સ્થિતિ મજબૂત બને છે। તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।